નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સોનાવાલા હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં. બોટાદની સોનાવાલા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલનો દરજ્જો મેળવવા છતાં પીએચસી હોસ્પિટલ જેવી સુવિધાને કારણે લોકો પરેશાન. સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ હોવા છતાં ડિલિવરી કરાવવા ગામડામાંથી આવતી મહિલાઓને સોનોગ્રાફી કરાવવા માટે ખર્ચ કરી પ્રાઇવેટમાં જોવું પડે છે. સોનોગ્રાફી મશીન શરૂ કરાવવા માંગ કરવામાં આવી છે. બોટાદની સિવિલ હોસ્પિટલ સોનાવાલા ખાતે સોનોગ્રાફી મશીન હોવા છતાં લોકોને પ્રાઇવેટમાં ખર્ચ કરી સોનોગ્રાફી કરાવવું પડે છે. ગરીબ અને સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો ડિલિવરી કરવા માટે મહિલાને સરકારી હોસ્પિટલ લાવે છે. ડિલિવરી પૂર્વે જરૂરી સોનોગ્રાફી માટે તમામ મહિલાઓને 2000 સુધીના ખર્ચ કરી દૂર દૂર સુધી સોનોગ્રાફી કરાવવા પ્રાઇવેટ સેન્ટરોમાં જવાનું થતું હોય છે. ત્યારે હોસ્પિટલમાં ડિલિવરી માટે આવતી મહિલાઓ માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાની હોસ્પિટલની અંદર આ સુવિધા શરૂ કરવામાં આવે. બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં કેટલાય વર્ષોથી લાખ રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવેલ સોનોગ્રાફીનું મશીન બંધ હાલતમાં છે. બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ વર્ગ 1નું મહેકમ મંજૂર નથી. સીએમ સેતુ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ પર રેડિયોલોજિસ્ટને હાયર કરવા માટે IMA ને જાણ કરવામાં આવી છે, પરંતુ કોઈ નિષ્ણાત વ્યક્તિ આ પોસ્ટ પર આવવા તૈયાર નથી તેવું કહી CDMO દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ કેટલાય વર્ષો પહેલા ખરીદેલું આ જૂના મોડલનું મશીન હવે બિનઉપયોગી હાલતમાં આઉટડેટેડ થઈ ગયું છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન સરકારી વિભાગોમાં ફાળવવામાં આવતી સાધન સામગ્રીનો ઉપયોગ શા માટે નથી થતો. બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં સિવિલનો દરજ્જો હોવા છતાં PHCની સુવિધા માત્ર ઉપલબ્ધ છે. માત્ર 25 વ્યક્તિના સ્ટાફનું મહેકમ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ત્યારે જિલ્લા કક્ષાની હોસ્પિટલને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. શું નામ છે તમારું? શોભા કયું ગામ? આસલપુર, રણપુર. અત્યારે તમે અહીંયા ડિલિવરી કરવા માટે આવ્યા છો? હા. તમે અત્યારે સોનોગ્રાફી કરાવી, ક્યાં કરાવી? સોનોગ્રાફ કરાવી ઓલું લખીને ક્યાટીમાં એટલે તમને અહીંયા સુવિધા નથી આપણે? ના હું નથી અહીં નથી. એટલે અહીંયા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? અહીં હોવી જોઈએ. કેટલા પૈસા થાય એમાં? ત્યાં 2000 રૂપિયા છે. કેટલી વખત કરાવી તમે સોનોગ્રાફી? ત્યાં 2 વખત કરાવી. એટલે આ તમે એક અત્યારે જે બીજી વખત આવ્યો કે પહેલી વાર આવ્યો? પહેલી વખતમાં ઊંધું કીધું, પછી બીજી વખત અમે જામ તો સીધું કીધું, પણ 2000 સોનોગ્રાફ કરાવી. એટલે અહીંયા જે હોસ્પિટલમાં જે અહીંયા મશીન હોય તો ફાયદો થાય ખરો? ફાયદો થાય. હા બાપા, એટલે હોવું જોઈએ હા હોવું જોઈએ ને. સરકારીમાં તો ગરીબ માણ આવી તો ચાન્સ આવી દાડી. સરકાર પાસે શું માંગણી હોય? હા એ મશીન લાવવાની માંગણી હોય. શું નામ છે? માકડ કૌસર. આપણે અહીંયા જે સોનલ હોસ્પિટલમાં તમે આવ્યા છો, અહીંયા ડિલિવરી માટે જે સોનોગ્રાફી મશીન હોવું જોઈએ, એ સોનોગ્રાફી મશીન છે કે નહીં? અહીંયા સોનોગ્રાફીનું મશીન નથી. અહીંયા એ હોવું પડે. એ ડિલિવરીવાળાને થોડુંક ઓલું કરવું પડે એમને માટે. ખાસ કરીને અહીંયા જે તપાસ કરવામાં આવે પછી સૂચના આપવામાં આવતી હોય છે, એટલે શું ખરેખર પહેલાં સોનોગ્રાફીની થવી જોઈએ એવું કંઈ હોય છે ડિલિવરી પહેલાં? હા, 9મા મહિનામાં સોનોગ્રાફી જે બહાર કરાવવા જવું પડે છે એમાં તકલીફ પડે થોડીક, તો એ અહીંયા કરી દે તો અમને થોડીક સુવિધા મળી જાય. અહીંયા સોનોગ્રાફી એ 2000નો થાય, 1500 થાય, એવું જે આપણને મોકલે ના રિપોર્ટ કરાવવા. અહીંયા હોય તો ગરીબ માણસને થોડીક સહાય મળે. એટલે આપની માંગ શું છે? અહીંયા સોનોગ્રાફી મશીન હોવું પડે એમ. રશીલાબેન, બેન ક્યાંથી આવો છો? ગઢડા રોડેથી. અત્યારે જે અહીંયા ડિલિવરી માટે મહિલાઓને લાવવામાં આવતી હોય છે, એના માટે કંઈક સુવિધાની જરૂર છે. શું કઈ સુવિધાની જરૂર? સોનોગ્રાફિકની મશીન છે કે નહીં? નથી. શું હોવું જોઈએ? મશીન જોઈએ ને સોનોગ્રાફિકનું, તો માણસોને સગવડતા રહે. ખર્ચો થતો હશે બહાર જાય તો? હા, 2000નો ખર્ચો થાય તો ગરીબ માણસ હોય કઈ રીતે કરી શકે એમ. તો તમારી માંગણી શું છે? સોનોગ્રાફિકનું મશીન લાવો એમ. પરિચય? હું ડૉક્ટર મંથન ત્રિવેદી, આંખનો ડૉક્ટર છું અને વધારાનો ચાર્જ છે સિવિલ સર્જનનો. સાહેબ, ખાસ કરીને આપણી હોસ્પિટલ જે છે તેમાં અત્યારે સોનોગ્રાફી કરવાની મશીન અત્યારે અવેલેબલ છે? હા, સોનોગ્રાફી મશીન આપણી પાસે હાલ છે, પરંતુ એ ઓપરેટ કરવા માટે રેડિયોલોજિસ્ટ હોવા જોઈએ. રેડિયોલોજિસ્ટ વર્ગ 1 જેનું આપણે મહેકમ મંજૂર નથી, અને અમે એ
અહીંયા સીએમ સેતુ યોજનામાં કોન્ટ્રાક્ટમાં બહારથી બોલાવી શકીએ એવી જોગવાઈ છે, જેમાં અમે જાહેરાત આપેલી છે અને અમારા રીતે IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ થ્રુ અમે રજૂઆત પણ કરેલી છે. કોઈ રેડિયોલોજિસ્ટ અહીંયા આવવા તૈયાર થાય તો આપણે એમને રાખીએ, પરંતુ એમાં હજી સુધી કોઈની અરજી આવી નથી અને કોઈ રસ દાખવેલ નથી પ્રાઇવેટ રેડિયોલોજિસ્ટ. રોજની એવરેજ આખા મહિનાની 100 થી 125 જેવી ડિલિવરી એવરેજ. અત્યારે સોનોગ્રાફી કરવા માટે અત્યારે ક્યાં લોકોને જવું પડે? સોનોગ્રાફી તો અત્યારે આપણે મશીન બંધ છે એટલે બહાર જવું પડે.